गोपाला गोपाला श्याम गोपाला मुरली गान मोरा गोपी गोपाला 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 श्याम गोपाला। हे भागवत भगवान, हे श्रीनाथ जी बाबा, अपनी कृपा, अपनी दया, अपनी मदद, हे दादा, हे प्रभु। मुरली गान मोरा गोपाला, मुरली गान मोरा गोपी गोपाला गोपाला गोपाला। श्याम गोपाला। हे प्रभु दीनानाथ, अपनी कृपा, अपनी दया, अपनी मदद, अपनी मेहरबानी જોઈએ दादा। ओम श्री हरि स्वस्ति श्री गणेशाय नमः। श्री कृष्णाय नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। हे वाला भक्तों, वैष्णवो, आप सर्वेना हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि ने कोटानु कोटि दंडवत प्रणाम। राधे राधे। श्रावण मास निमित्ते આપણે આ ભાગવતજીની ઉત્તમ કથા પરમાત્મા શ્રી હરિની અસીમ કૃપાથી શરૂ કરીએ છીએ। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। हृदय कमल में पवित्रता प्राप्त करवा एक લીટી આપણે કીર્તન અને ધૂનની કરીશું। ગોપાલા ગોપાલા श्याम गोपाला 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 श्याम गोपाला मुरली गान मोरा गोपी गोपाला
ગોપાલા ગોપાલા શ્યામ ગોપાલા મુરલી ગાન મોરા ગોપી ગોપાલા દેવકી નંદન સુંદર વેણુ ગોપાલા 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 શ્યામ ગોપાલા. આપણે આ કથાને વિરામ આપ્યો ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ નિંદ્રામાં પોઢ્યા હતા. ત્યારબાદ ત્રણેય દેવોના પત્નીઓ ત્રણેય દેવો પાછા ફર્યા નહીં. આથી દેવોને શોધવા નીકળી પડી છે. રસ્તામાં તેઓને ત્રણેયને નારદજી મળે છે અને નારદજીએ પૂછ્યું, કેમ દેવીઓ તમે એકલા? અમારા પ્રભુ ક્યાં છે? ત્યારે દેવપત્નીઓએ કહ્યું કે ઋષિવર દેવર્ષિ, આ પ્રશ્ન તો અમારે આપને કરવો છે કે ત્રણેય દેવો સતી અનસૂયાની પરીક્ષા કરી પાછા આવ્યા જ નથી. ત્યારે નારદજીએ કહ્યું કે દેવીઓ, તમે દેવને ઓળખી નહીં શકો. ત્રણેય દેવો સતી અનસૂયાના આશ્રમમાં આનંદની નિંદ્રામાં પોઢી રહ્યા છે. ત્રણેય દેવપત્નીઓ તો અતિ ગુસ્સામાં આવી કે પ્રભુ સતી અનસૂયાના આશ્રમમાં નિંદ્રામાં પોઢી રહ્યા છે, તો જાણવું પડશે. અને સતી અનસૂયાને ત્યાં ત્રણેય દેવપત્નીઓ ઉપસ્થિત થયા છે અને જોયું તો ત્રણેય નાના નાના બાળ રૂપમાં પારણામાં પોઢેલા હતા. ત્યારે નમ્રતાપૂર્વક સતીની માફી માગી અને સ્વીકાર્યું કે સતી, આપ અમારા કરતાં પણ સતીત્વમાં આગળ જ છો. અમોએ આપનો અપરાધ કર્યો છે. દેવોને આપની પરીક્ષા કરવા મોકલ્યા છે. માટે આપ અમને માફ કરો. અમારાથી અપરાધ થઈ ગયો છે. અમને અમારા દેવ પાછા સોંપો. ત્યારે સતીએ કહ્યું કે આ પારણામાં પોઢી રહ્યા છે, આપના દેવ જ છે, આપ એમને લઈ લો. ત્યારે ત્રણેય દેવપત્નીઓ તો મૂંઝાયા. હવે વસ્ત્ર વગરના એક જ સરખા નાના બાળકો
ક્યાં પોતાના દેવ છે તે કેમ ઓળખવું? ભૂલમાં બીજાને વસ્ત્ર વગરની દશામાં સ્પર્શ થઈ જાય તો પણ અનુચિત વ્યવહાર ગણાય. આથી ત્રણેય દેવપત્નીઓએ વિનંતી કરી કે અમને આપ અમારા દેવો જેવા હતા, જેવડા હતા તેવા કૃપા કરીને સોંપો. ત્યારે સતીએ પોતાના તપ બળથી ત્રણેય દેવોને અંજલિ છાટી જે સ્વરૂપમાં હતા તે સ્વરૂપમાં પ્રગટ કર્યા છે. ત્રણેય દેવોએ પણ સતીની માફી માગી. ત્રણેય દેવોએ કૃપા કરી. અનસૂયાના માતૃભાવને જાળવી રાખવાના હેતુથી ત્રણેય દેવોએ પોતાની શક્તિનો અંશ પ્રગટ કર્યો અને ત્રિશક્તિ રૂપે એક પ્રાગટ્ય કર્યું. ત્રણ મુખવાળી આ શક્તિ એ દત્ત, દુર્વાસા અને ચંદ્રમા નું સંયુક્ત સ્વરૂપ પ્રગટ્યું છે, જેને દત્તાત્રેય ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. આ દત્તાત્રેયની પરંપરા શાખા તેને સંત પરંપરા કહે છે. આ ત્રિશક્તિ અત્યારે પણ પૃથ્વી ઉપરના પાપોનો નાશ કરવા પ્રગટ થયેલી છે અને નાશ કરે છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ કથા કહેનાર તથા સાંભળનાર બંને ત્રણેય દેવોની, ત્રણેય દેવ પત્નીઓની તથા દત્તાત્રેય ભગવાનની પ્રસન્નતા મેળવે છે. બધાનું જીવન ધન્ય ધન્ય બને છે. દેવહૂતિ તથા કરદમ ઋષિની કન્યા ના લગ્ન તથા તેમના વંશ બાબતની ઉત્તમ કથા આપણે કહેવાની છે. શ્રદ્ધા નામની કન્યાના લગ્ન અંગીરા ઋષિ સાથે અને એ બંનેના સમાગમથી સિનિવાલી, કુરુકુ, રાકા, અનુમતિ આમ 4 કન્યાઓ તથા ઉત્થય અને બૃહસ્પતિ એમ 2 સંતાનો થયા છે. ત્યારબાદ હવિર્ભુ ના લગ્ન પુલસ્ત્ય ઋષિ સાથે થયા. આ બંનેના સંસારના
ફલ સ્વરૂપે અગસ્ત્ય તથા વિશ્વા એમ 2 પુત્રો થયા છે. આ પૈકી વિશ્વાને કુબેર નામનો પુત્ર થયો છે. આ વિશ્વાને 2 પત્નીઓ હતી, એક ઈડવિડા તથા બીજી કેશિની. કુબેર પુત્ર ઈડવિડા નામની પત્નીથી થયો છે તથા આ વિશ્વાને કેશિની નામની પત્નીથી 3 પુત્રો કુંભકર્ણ, રાવણ તથા વિભીષણ થયા છે અને એક બીજો પુત્ર એમ 4 પુત્રો થયા છે. એક કન્યા ગતિના લગ્ન પુલહ ઋષિ સાથે થયા. એ બંનેને 3 પુત્રો, એક કર્મશ્રેષ્ઠ, બીજો વરિયાંશ, ત્રીજો સહિષ્ણુ એમ થયા છે. બીજી એક કન્યા ક્રિયાના લગ્ન ક્રતુ ઋષિ સાથે થયા છે. આ બંનેને 60,000 ઋષિઓ વાલ્ખિલ્ય એવા પ્રગટ થયા છે. ત્યારબાદ એક કન્યા ઉર્જાના લગ્ન વશિષ્ઠ ઋષિ સાથે થયા છે. તેને 7 પુત્રો ચિત્રકેતુ, સુરોચિસ, વીરજસ, મિત્ર, ઉલ્બણ, વસુભદ્રયાન તથા ધ્રુમાન એમ થયા છે. બીજી એક કન્યાના લગ્ન ચિતિ એના અથર્વ ઋષિ સાથે થયા. તેમને દધ્યંચ નામનો પુત્ર થયો છે. આ દધ્યંચનું મોઢું ઘોડા જેવું હતું, તેથી તેને અશ્વશિરસ પણ કહે છે. બીજી એક કન્યા ખ્યાતિના લગ્ન ભૃગુ ઋષિ સાથે થયા છે. એ બંનેને 3 પુત્રો ધાતા, વિધાતા અને શ્રીધાતા થયા છે. ધાતા અને વિધાતાના લગ્ન મેરુની કન્યાઓ સાથે, જેનું નામ આયતિ અને નિયતિ, તેમની સાથે થયા છે. ધાતા અને આયતિને મુકુંદ નામે પુત્ર થયો છે. વિધાતા તથા નિયતિને પ્રાણ નામે પુત્ર થયો છે. આ ધાતા અને આયતિનો પુત્ર મુકુંદ એ માર્કેન્ડેય તથા વિધાતાના પુત્ર પ્રાણનો વેદશિરા નામનો પુત્ર થયો છે. ભૃગુ ઋષિને કવિ તથા શુક્રાચાર્ય એમ બીજા 2 પુત્રો પણ થયા છે. હવે આપણે દક્ષ ના પરિવાર બાબત ની કથા પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી કહેવાની છે. મનુ ભગવાન તથા રાણી શત્રુપાની ત્રીજી કન્યા પ્રસૂતિ હતા. આ પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે કર્યા છે. પ્રસૂતિ
અને દક્ષને 16 કન્યાઓ થઈ છે. આ 16 કન્યામાંથી 13 કન્યાઓ ધર્મને, 1 અગ્નિને, 1 પિતૃને, 1 મહાદેવજીને પરણાવી છે. 13 કન્યાઓ એટલે શ્રદ્ધા, મૈત્રી, દયા, તૃષ્ટિ, પૃષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, લજ્જા, મૂર્તિ અને સૌથી નાના સતી અર્થાત શાંતિ. દક્ષનો અર્થ ખૂબ જ ચકોર, બુદ્ધિમાન, વિદ્વાન, ચાલાક એવો થાય છે. દક્ષ રાજાએ અભિમાન વશ મહાદેવજી સાથે એટલે એમના જમાઈ સાથે દુશ્મની કરી અનુચિત વ્યવહાર કર્યો. તે કારણથી દક્ષનું મૂલ્ય ઓછું આકારવાનું નથી. આ દક્ષ રાજાએ ઘણા મહાન યજ્ઞો કર્યા છે, અતિ ઉત્તમમાં ઉત્તમ તપ કર્યા છે. આથી દક્ષને ખલ સમજવાની ભૂલ કરવાની નથી. આ દક્ષ અને પ્રસૂતિની 13 કન્યાઓ, એમાં શ્રદ્ધાને શુભ નામે પુત્ર તથા વાયુના અને ધારિણી નામે 2 પુત્રીઓ થઈ છે. મૈત્રીને પ્રસાદ નામે પુત્ર, દયાને અભય નામે પુત્ર, શાંતિને સુખ નામે પુત્ર, તૃષ્ટિને મય નામે પુત્ર, ક્રિયાને યોગ નામે પુત્ર, ઉન્નતિને દર્પ નામે પુત્ર, બુદ્ધિને અર્થ નામે પુત્ર, મેઘાને સ્મૃતિના નામે પુત્ર, તિતિક્ષાને ક્ષેમ નામે પુત્ર, લજાને પ્રશ્રિય નામે પુત્ર, મૂર્તિને નર અને નારાયણ 2 પુત્રો, જે સમય જતાં કૃષ્ણ અર્જુનના રૂપે પણ પ્રાગટ્ય કર્યું છે. અને 13મી પુષ્ટિ નામની કન્યા, એમના લગ્ન કે સંતાન બાબત કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 14મી કન્યા સ્વાહાના લગ્ન અગ્નિ સાથે થયા છે. તેમને પાવક, પવમાન, શુચિ એમ 3 પુત્રો થયા છે. આ 3માંથી 45 પ્રકારના અગ્નિ ઉત્પન્ન થયા છે. આ અગ્નિઓ વૈદિક કર્મમાં ઉપયોગી છે. 15મી કન્યા પિતૃ સાથે પરણાવી, તેને 4 પુત્રો થયા છે. અગ્નિ, પવાત, બર્હિષદ, સૌમ્ય, આજય. 16મી કન્યા સતી, એના લગ્ન મહાદેવજી સાથે અને તેને કોઈ સંતાનો થયા નથી. આ ઉત્તમ કથાનું ઘણું મહત્વ છે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. રેવા નદીના કાંઠે ઓમકારેશ્વર નામના મંદિરની આજુબાજુમાં
દરરોજ શિવલિંગની પ્રદક્ષિણા એક દેડકી કરતી હતી. એ દરમિયાન એક દેડકી આ કાગડો તેને જોઈ, તક જોઈ અને ઉપાડી ગયો. આ દેડકીએ પ્રસાદ સ્વરૂપે શિવજીની આસપાસમાં જે ચોખાના દાણા પડ્યા હોય તે દરરોજ આરોગતી હતી. તેના ઉત્તમ કર્મોના કારણે આ જન્મમાં કાગડો તેમને ઉપાડી જતા કાગડાએ તેમનું મૃત્યુ કર્યું. પણ આ દેડકીનો બીજો જન્મ બ્રાહ્મણ કન્યા માધવી તરીકે થયો છે. આ માધવીને સંગીતનું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. જીવન એ માધવી તરીકેનું પૂર્ણ થયું એટલે એ ઓમકારેશ્વર મહાદેવ માં લીન થઈ ગઈ. પ્રભુનું ધામ પ્રાપ્ત થયું છે. આમ મહાદેવજીની પ્રદક્ષિણા કરવાથી અને તેમના સંપર્કમાં રહેવાથી ઘણો અમૂલ્ય એવો અવસર અને ભક્તિ થઈ જાય છે અને ઉત્તમ જન્મ પ્રાપ્ત થાય છે તથા મહાદેવજી પોતાનામાં સમાવી વૈકુંઠ ધામ અર્પણ કરે છે. આ મહાદેવજીને આપણે આ પવિત્ર શ્રાવણ માસમાં પ્રસન્ન કરવાનો અવસર પ્રાપ્ત થાય તો ચૂકવાનું નથી. એ કારણથી જ આપણે આ ભાગવતજીની કથા નિત્ય કહીએ છીએ અને કહેવાનો અને શ્રવણ કરવાનો કોઈ પણ રીતે અવસર પ્રાપ્ત તો થાય જ છે. એને આપણે એક કૃપા જ સમજવાની છે. એકવાર એક મહાન યજ્ઞનું આયોજન થયું. ઘણા ઋષિઓ, બ્રાહ્મણો, શિવજી પોતે તથા બ્રહ્માજી પણ ઉપસ્થિત થયા હતા. આ યજ્ઞની કામગીરી દરમિયાન અચાનક ત્યાં દક્ષ પહોંચ્યા. દક્ષના આગમન ને યજ્ઞમાં દેવો, ઋષિઓ, બ્રાહ્મણો તથા યજ્ઞ કાર્યમાં જોડાયેલા બધાએ માન સન્માન કર્યું, પ્રણામ વંદન કર્યા, સ્તુતિ કરી. પરંતુ માત્ર બે, એક પિતા બ્રહ્માજી અને એક શિવજી. શિવજી સમાધિમાં હતા, બ્રહ્માજી અન્ય કાર્યમાં વ્યસ્ત હતા. આથી દક્ષને કોઈ રીતે સન્માનિત કર્યા નહીં. દક્ષના આગમનની કોઈ રીતે નોંધ પણ લીધી નહીં. આથી દક્ષએ બ્રહ્માજી પિતા તુલ્ય છે, બધાના અધિપતિ છે, સૃષ્ટિનું સર્જન કરનારા છે તથા આ મહાન એવા યજ્ઞના મહત્વના કાર્યમાં વ્યસ્ત છે અને એકાગ્ર થઈને કાર્ય કરે છે. આથી દક્ષએ બ્રહ્માજીનો કોઈ અપરાધ ગણ્યો
નહીં. ઉલટું બ્રહ્માજીને પ્રણામ કર્યા છે, આશીર્વાદ માગ્યા છે. પણ દક્ષના જમાઈ આ શિવજી હતા, તેમના ઉપર દક્ષએ ગુસ્સો કર્યો છે અને જમાઈ થતા હોવાથી સસરાનું માન સન્માન કરવું એમનો ધર્મ અને ફરજ છે. આ ધર્મ અને ફરજ શિવજી ચૂકી ગયા છે તેમ માની અને દક્ષએ કસૂરવાન ઠરાવ્યા છે અને સમાધિમાં હોવાનું નાટક કરે છે તેમ કહી શ્રાપ આપતા કહ્યું છે કે આ મારા જમાઈ શિવજી સત્પુરુષના કર્તવ્યનું પાલન કરવામાં ચૂક્યા છે, ધર્મનું પાલન કર્યું નથી. આથી હું મારા આ જમાઈ શિવને શ્રાપ આપું છું કે હવે પછી કોઈ પણ યજ્ઞ, કોઈ પણ સત્કાર્ય એમાં આ શિવજીને એટલે મહાદેવજીને સ્થાન અત્યાર સુધી આપવામાં આવે છે એ સ્થાન કે તેમનો કોઈ ભાગ હવે પછી કોઈએ આપવાનો નથી અને લેવા પાત્ર પણ તે ગણાતા નથી. આવો શ્રાપ સાંભળ્યો તો પણ શિવજી તો મૌન જ રહ્યા છે, સમાધિમાં જ વ્યસ્ત રહ્યા છે. પણ તેમના મહાદેવજીના 3 ગણો એ બધાને સંબોધન કરી યજ્ઞ સ્થળે કહ્યું, દક્ષને મહાન કે શ્રેષ્ઠ માનવાનો નથી, એમને માન આપવાનું નથી. આમ છતાં પણ જો કોઈ દક્ષને શ્રેષ્ઠ માનશે, મહાન માનશે, તે આ મહાદેવજીના અપરાધી બનશે અને દક્ષના આ યજ્ઞનો પણ નાશ થશે. તુરંતના સમયમાં દક્ષનું પણ મૃત્યુ થશે. આમ 3 ગણોએ પણ આવા પ્રકારના શ્રાપ આપ્યા છે. આ યજ્ઞમાં ઋષિઓ, બ્રાહ્મણો તેમજ વિદ્વાનોએ દક્ષની તરફેણ કરી અને મૌન ધારણ કર્યું અને જોઈ રહ્યા છે ત્યારે આ ઋષિઓ, બ્રાહ્મણોએ પણ એક અપરાધ કર્યો છે. આથી તેઓએ પણ પોતાની વિદ્યા, પોતાના કર્મ વેચીને પોતાનું પેટ ભરવું પડશે. આમ શિવજીના ગણોએ શ્રાપ આપ્યો છે.
ભૃગુ ઋષિ બ્રાહ્મણ હતા. તેમનાથી પણ આ ગણોનો શ્રાપ તેમને અસર કર્યો હોવાથી તેઓ પણ ગુસ્સે થયા અને તેઓને ભૃગુ ઋષિને અભિમાન આવ્યું. તેણે પણ ગણોને શ્રાપ આપ્યો અને કહ્યું, દક્ષનું કાર્ય ભલે અયોગ્ય હોય, દક્ષ પોતે બ્રાહ્મણ છે, પણ નંદીઓએ જાહેરમાં દક્ષની તથા બ્રાહ્મણોની તથા ઋષિઓની શ્રાપ આપીને નિંદા કરી છે. ગણોને આવી નિંદા કરવાનો કોઈ અધિકાર નથી. આથી નંદીઓ, તમે પાખંડી થશો. ભૂત પ્રેત તમારા દેવ બનશે. આ યજ્ઞમાં દક્ષનું અચાનક આગમન અને તેને ગુસ્સો, અભિમાન આવ્યા તેનું કારણ પરીક્ષિતજીને જણાવતા પરમહંસ સુખદેવજી કહે છે, બ્રહ્માજીએ દક્ષને બધા જ યજ્ઞોના અધિપતિ તરીકે નિયુક્ત કર્યા. ઊંચામાં ઊંચું પદ આપ્યું. પદ મળે, સત્તા મળે ત્યારે ભાગ્યે જ કોઈ વ્યક્તિઓ એવા હોય છે કે જેને અભિમાન આવે નહીં. એ સિવાય તો મોટે ભાગે અભિમાન આવે જ છે. અને અભિમાન આવે એટલે ક્રોધ પણ આવે છે. અભિમાન તથા ક્રોધ આવે એટલે સદબુદ્ધિનો નાશ થાય છે. પછી તો તેમનાથી અપરાધી કૃત્યો થઈ જ જતા હોય છે. તસ્યૈ વંવદત સાયં ભૃગોસ ભગવાન ભવઃ નિહિચકામ તતઃ કિમ ચ ઇદ્વિમના ઇવ સાનુગઃ. ભૃગુ ઋષિએ ગણોને શ્રાપ આપ્યો. તેથી મહાદેવજી પણ થોડા ખિન્ન થયા છે. કારણ કે એમણે કોઈ પણ રીતે દક્ષની ગેરવ્યાજબી રીતે તરફેણ તો કરી જ કહેવાય. ગણોનું કાર્ય નિંદનીય તો ન જ હતું, પણ મહાદેવજી નારાજ થયા હોવા છતાં મૌન ધારણ કર્યું અને ધીરજ ગુમાવી નથી. યજ્ઞ સ્થળ છોડી ત્યાંથી જતા રહ્યા છે. બુદ્ધિમાન અને વિદ્વાન વ્યક્તિઓ જ્યારે કોઈ સ્થળે હોય અને કોઈ વિવાદ ઉત્પન્ન થાય ત્યારે તેઓ સ્થળ છોડીને જતા રહે છે. કોઈ વિવાદમાં પડતા નથી. દક્ષનો આ યજ્ઞ 1000 વર્ષ ચાલે તેવો હતો.
પણ મહાદેવજી યજ્ઞનું સ્થળ છોડીને જતા રહ્યા. ત્યારબાદ બ્રાહ્મણો પણ યજ્ઞ સ્થળ છોડીને જતા રહ્યા. ઋષિઓ પણ જતા રહ્યા. આ ઉત્તમ કથા હવે દક્ષના યજ્ઞનું શું છે, કેવું પરિણામ આવ્યું છે, એ બાબત આગળની કથા જોતા પહેલા એક વાત ચોક્કસ અને એક કથા ઉત્તમમાં ઉત્તમ વચ્ચે આપણે કહેવાની છે કે શિવજી પોતાના પત્નીને સાથે લઈ અગસ્ત્ય ઋષિ એટલે કુંભજ ઋષિના આશ્રમમાં દંડકારણ્યમાં એટલે કૈલાસથી દંડકારણ્ય સુધી ચાલીને આવ્યા છે. અગસ્ત્ય ઋષિએ કહ્યું છે કે મને આપે આદેશ કર્યો હોત તો હું ત્યાં આવી પહોંચત. ત્યારે શિવજીએ કહ્યું કે અમારે આપના મુખેથી કથા સાંભળવી છે અને આથી આપને આજ્ઞા કરી શકાય નહીં. કથા સાંભળવા શિવજીએ પોતે સ્વભાર્યા અભિમાનનો ત્યાગ કરી પગે ચાલીને ઋષિ પાસે ગયા છે. આથી તો જે ભાગવતીની કથા થતી હોય ત્યાં શ્રવણ કરવા નો કોઈ અવસર પ્રાપ્ત થાય તો પગે ચાલીને જવાનું મહત્વ ભાગવતકારોએ અતિ ઉત્તમ કહ્યું છે. શિવજીને જરા પણ અભિમાન નથી, કેટલા નમ્ર છે. આથી તેમને ઉત્તમ શ્રોતા તરીકે સન્માનિત કર્યા છે. કુંભજ ઋષિએ કહ્યું, પ્રભુ, અમે તો અલ્પજ્ઞાની છીએ, આપને શું કથા સંભળાવી શકીશું? ત્યારે મહાદેવજીએ કહ્યું છે કે આ તો ભાગવતજીની કથા અને ભાગવતજીની કથા સંભળાવવાનો વક્તા તરીકે જેને પ્રભુ વિષ્ણુ પરમાત્માએ અવસર આપ્યો હોય અને કૃપા કરી હોય તે વક્તા કદી અલ્પજ્ઞાની હોઈ શકે નહીં. આથી બધા વક્તાઓ એના જ્ઞાન કદી અલ્પ હોતા નથી. ઘણી વખત આપણે વક્તાશ્રીની ઉંમર, એમનું શરીરના બાહ્ય દેખાવ જે વિશિષ્ટ પ્રકારના હોય છે, તેમના કૃત્રિમ એવા અલંકૃત
શબ્દો એ જોઈને એમની કિંમત કરતા હોઈએ છીએ અને તેઓ જુદા જુદા પ્રકારના કથા ભાગવતજીની કહેતા કહેતા રમૂજ કરતા હોય કે કથા પોતાના શબ્દોમાં પણ કહેતા હોય તો એવા કારણથી કોઈ વક્તાને અલ્પજ્ઞાની સમજવાના નથી. વક્તાઓને પ્રભુની કૃપા હોય જ છે. આથી તેમના મૂલ્યોમાં ક્યારેય ઘટાડો થઈ શકે જ નહીં. વિષ્ણુ પરમાત્માની કૃપા ના કારણથી તો એમની પ્રસન્નતાના કારણથી તો ભક્તશ્રીઓ ભાગવતજીની કથા કહેતા હોય છે અને કથા કહે છે એ જ એમના મૂલ્યમાં અનેક ગણું વધારો થયો છે એવું સૂચન થાય છે. મહાદેવજીને કથા શ્રવણ કરી એકાગ્રતાથી અને આથી તેઓ બે અક્ષર શિવમાંથી મહેશ થયા છે તથા તેમના પત્નીને કથામાં ચિત્ત રહેતું ન હતું. તેમને હતું કે હવે પછીનો કથાનો પ્રસંગ કયો આવે છે એની મને તો ખબર જ છે. આથી કથામાં ધ્યાન આપવાનું ઘટવા માંડતું અને અભિમાન વધવા લાગતું. આવા કારણથી તેમની ઉપર કથાની અસર થતી નહીં અને શિવજીને સતી એટલે કે તેમના પત્ની ને કથામાં ધ્યાન રહ્યું નહીં. અને એક વખત સ્પેશિયલ સંજોગોમાં શિવજીએ સતીને આ કથા શ્રવણ કરાવી છે અને કથા શ્રવણ કરાવતા કરાવતા સતીનું એ વખતે પણ ધ્યાન કથામાં ચોટ્યું નહીં. તેમનું ધ્યાન ઉપર અંતરિક્ષમાં દેવો ગતિ કરતા હતા અને બધા ક્યાં જાય છે, શું કાર્ય મોટું સર્જન થવાનું આયોજન છે તે વિચારમાં પડી ગયા હતા અને અંતે મહાદેવજીને રોકી અને કથા અટકાવી અને પૂછ્યું છે. ત્યારે મહાદેવજીએ કહ્યું કે આપના પિતાશ્રી દક્ષ રાજાએ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે અને મારે અપમાન કર્યું છે મારું અને તેનો બદલો લેવા બધા દેવોને બોલાવ્યા છે. મને એકને આમંત્રણ આપ્યું નથી અને યજ્ઞમાં મારો કોઈ સ્થાન કે મારો કોઈ ભાગ રાખ્યો નથી. આમ કહી શિવજીએ બધા યજ્ઞમાં જવા આ રીતે અંતરિક્ષમાં જાય છે. ત્યારે પિતાની તરફેણ કરતા
સતીએ કહ્યું છે કે કદાચ ઉતાવળમાં આમંત્રણ આપતા ભૂલી ગયા હશે. મારા તો પિતા છે, આથી મારે પિતાને ત્યાં જવામાં આમંત્રણની આશા ન રાખવી જોઈએ. મહાદેવજી અંતે સતીને જવું હોય તો તેઓ જઈ શકે છે, પોતે રોકશે નહીં તેમ કહીને પરવાનગી આપી. પણ મહાદેવજીને તો ખાતરી થવા લાગી કે સતીએ કથાનો ત્યાગ કર્યો છે, આથી સતીનું કલ્યાણ હવે રહેશે નહીં. આથી સતીને બધી જ સામગ્રીઓ, સાધનો, વસ્ત્રો, અલંકારો આપીને મહાદેવજીએ વિદાય કર્યા છે. આપણા હાલના સમાજમાં પણ ઘણા બદલો લેવા, બીજાને નીચા પાડવા, નીચા દેખાડવા માટે ઘણી વખત કોઈને કોઈ ધાર્મિક કાર્યોનું આયોજન કરતા હોય છે. પણ આવી રીતે કરેલા કાર્યો એ સફળ ગણી શકાય? એ બાબત વિચારણા માંગે તેવું છે. આપણે આ કથાને થોડો વિરામ આપીશું. આગળની કથા હવે પછી કહીશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે પ્રભુ દીનાનાથ ગોપાલા ગોપાલા શ્યામ ગોપાલા 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 શ્યામ ગોપાલા 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 શ્યામ ગોપાલા.